આપણા ઘરમાં જે નાનકડો કબાટ છે ને કે જાપીજી છે એ સાક્ષાત ગૌલોક ધામનું સ્વરૂપ છે. પ્રભુનું બીજું સ્વરૂપ પુરુષ સ્વરૂપ છે, જેનાથી ભગવાન અવતાર ધારણ કરે છે. ત્રીજું સ્વરૂપ વિરાટ સ્વરૂપ છે, જેની અંદર આખું બ્રહ્માંડ સમાયેલું છે. ચોથું ભગવાનનું ગુણ સ્વરૂપ છે કે જેનાથી ભગવાન આ સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ લય કરે છે. અને પાંચમું અંતર્યામી સ્વરૂપ છે, જે બધાના અંતરમાં બિરાજે છે. જપ તપાદી કરીએ, આપણે ધ્યાન કરીએ, એનાથી એ સ્વરૂપ શુદ્ધ થાય છે અને પછી ડગલે ને પગલે જીવનમાં આપણું માર્ગદર્શન કરે છે. સૃષ્ટિના વિષયમાં પ્રશ્ન પૂછ્યા, કૃપા કરીને આ સૃષ્ટિ ભગવાને કેવી રીતે બનાવી? કે એકમાત્ર ભગવાન હતા. ભગવાનની ઈચ્છા થઈ, હવે મારે લીલા પ્રગટ કરવી છે, લીલા ધામ પ્રગટ કરવું છે. એકાકી ન રમતે, એકલા લીલા ન થઈ શકે. એકોહમ બહુ શ્યામ પ્રજાએ, પ્રભુ વિચારું હું એકમાંથી અનેક થવું. હવે ક્ષીર સાગરમાં ભગવાન પોડ્યા છે. પ્રભુની નાભીમાંથી કમલ ઉત્પન્ન થયું, કમલમાં બ્રહ્મા થયા. ચારે બાજુ જોવા લાગ્યા મારી ઉત્પત્તિનું કારણ શું છે, ચતુર્મુખ થયા. કમળની દાંડી પકડીને ઉતરતા રહ્યા, મારું મૂળ ક્યાં છે, ક્યાંય મૂળ ન જોડ્યું. ત્યારે ક્ષીર સાગરમાંથી અવાજ આવ્યો, તપ તપ. વિચાર્યું કે જે મારી ઉત્પત્તિનું કારણ છે, મને તપ કરવાની આજ્ઞા કરે છે. કમળ પર બેસી બ્રહ્માજીએ દેવી 1000 વર્ષ સુધી તપ કર્યું અને ફળ સ્વરૂપે ઠાકોરજીએ પોતાના ગૌલોક ધામના દર્શન કરાવ્યા છે. જેટલા પણ પ્રભુના પાર્ષદો છે, બિલકુલ ભગવાન જેવા ચતુર્ભુજ સ્વરૂપ છે. જેટલી દાસીઓ છે, લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિમ, અનંત લક્ષ્મી રૂપા વ્રજ ભક્તોથી પ્રભુ સેવિત છે. અનેક કુંજ નિકુંજો છે, વન ઉપવન છે, રત્ન જટિત મણિમય ગિરિરાજ છે, વિરજા નદી સ્વરૂપે યમુનાજી વહી રહ્યા છે. એક નિકુંજમાં વ્રજ ભક્તો પોતાના હાથે સુંદર લતાપતાને પુષ્પોથી ઝૂલા સજાવી રહ્યા છે. પ્રેંખમ સીતાયા કુસુમ કરાનભઈ, અને યુગલ સ્વરૂપને માં પધરાવી અને જોટા દઈ રહ્યા છે. ઘણી વાર આપણે કહીએ કે આપણી દોરી ભગવાનના હાથમાં છે, પણ બે મનોરથ એવા છે કે ભગવાનની દોરી એ ભક્તના હાથમાં હોય છે, કે ઝૂલા ને બીજું પલના. જેઓ પ્રભુને જોટા દઈ દઈને ઝૂલાવીને પોતાના હૃદયના મનોરથો પૂરા કરે છે. આપણે તે હિલકના પદો ગવાય છે ને, હિલગ હિયે લગીસો હિલક, હૃદયમાં પ્રેમની એવી ચોટ લાગે કહેવાય નહીં સેવાય. અને હિંડોલા, હૃદયમાં પ્રભુ બિરાજે અને હૃદય ડોલવા લાગે એટલે નામ છે હિંડોલા. આ ગૌલોક ધામના દર્શન કર્યા. ભગવાને માગવાનું કહ્યું, 4 વસ્તુઓ માગી: પરાવ જ્ઞાન, ક્રીડા જ્ઞાન, શિક્ષણ અને ગરવા ભાવ. પેલું માગ્યું બ્રહ્માજી પરાવ જ્ઞાન. પ્રભુ પુરુષોત્તમ સ્વરૂપના આપના અવતાર અને જેટલા અંશ સ્વરૂપ અવતારો થયા છે એ આપની અવતાર લીલાનું મને જ્ઞાન થાય. બીજું ક્રીડા જ્ઞાન, કરોડિયો પોતાના મોઢામાંથી ઝાડુ ફેલાવે, એનું કાર્ય કરીને પોતાની અંદર સમાવી લે, એમ આપની લીલા માટે આપ સૃષ્ટિનું સર્જન પોતાનામાં કરો છો અને લીલાનાંતે પોતાની અંદર સમાવી લો છો, એનું મને જ્ઞાન થાય. ત્રીજું શિક્ષા, કે જે સૃષ્ટિની ઉત્પત્તિનું કાર્ય મને આપે સોંપ્યું છે એમાંથી મારું મન જ્યાં ત્યાં ભટકે નહીં, વિચલિત ન થાય, એવા આશીર્વાદ આપો. ચોથું માગ્યું ગરવા ભાવ. માણસ એક નાનું ઝૂંપડું બનાવે તો એને અહંકાર થઈ જાય છે કે મેં બનાવ્યું છે, મારું છે. અને આપે મને આટલું મોટું સૃષ્ટિની ઉત્પત્તિનું કાર્ય સોંપ્યું, પ્રભુ મને ક્યારે પણ એનો અહંકાર ના આવે. અને બદલામાં ભગવાને ચતુશ્લોકી ભાગવત, 4 શ્લોકો વાળું ભાગવત બ્રહ્માજીને સંભળાવ્યું છે. અહમેવા સમેવાગ્રે નાન્યદ્યત સત્સત પરમ પશ્ચાદહમ યદે તસ્ યો શિષ્ય તસોસ્યહમ. કે છે આ 4 શ્લોકનો વિસ્તાર એ જ 18,000 શ્લોક છે. આખું ભાગવત ન વંચાય. આ 4 શ્લોકનો તમે પાઠ કરો તો આખા ભાગવતના પાઠનું ફળ મળે છે. એમ પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીના જ્યેષ્ઠ કુમાર શ્રી ગોપીનાથજીનો નિયમ હતો કે આખા ભાગવતનો પાઠ ન કરે ત્યાં સુધી આ ભોજન ગ્રહણ ન કરે. ઘણીવાર ઉત્સવ સેવામાં 4-5 દિવસ લાગે, શરીર ધીરે ધીરે સુકાવા લાગ્યું. માતાજીએ શ્રી મહાપ્રભુજીને કહ્યું, શ્રી મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ર નામ ગ્રંથની રચના કરી, સંપૂર્ણ ભાગવતની લીલાઓની નામાવલી પ્રગટ કરી. આ પુરુષોત્તમ સહસ્ર નામનો પાઠ કરવાથી પણ સંપૂર્ણ ભાગવતના પાઠનું ફળ મળે છે. 256 શ્લોક છે. એમાં શરૂઆતમાં તમને 1-8 કલાક થાય, પછી સમય ઘટે ને એકદમ કંઠસ્થ થાય પછી લગભગ 20 મિનિટમાં પૂરો થઈ જાય. પુરુષોત્તમ માસમાં તો ખાસ પુરુષોત્તમ સહસ્ર નામનો પાઠ કરવો જોઈએ કે જેનાથી સંપૂર્ણ ભાગવતનું ફળ આપણને મળે છે. ત્યાર પછી વિનંતી કરી છે ભગવાનની લીલાનું જ્ઞાન કરાવો. 10મા અધ્યાયના પ્રારંભમાં 10મી લીલાનું નિરૂપણ કર્યું. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મનવંત રીશાનું કથા નિરોધો મુક્તિ આશ્રય. 3જા સ્કંદથી 12મા સ્કંદ સુધી પ્રભુની 10 પ્રકારની લીલાઓ બતાવી. સર્ગ એટલે બ્રહ્મના ગુણની વિષમતાથી પંચ મહાભૂત પૃથ્વી જલ તેજ આકાશ વાયુ, પંચ તન્માત્રા શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ
પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન અને બુદ્ધિની ઉત્પત્તિને સર્ગ લીલા કહે છે. વિસર્ગ એટલે વિરાટ પુરુષે ઉત્પન્ન કરેલી સ્થાવર જંગમ સૃષ્ટિને વિસર્ગ કહેવાય. સ્થિતિ એટલે ઉત્પન્ન થયેલા પ્રાણીઓનું નિયમબદ્ધ સંક્રમણ એટલે સ્થિતિ. છઠ્ઠો સ્કંદ પોષણ. જીવના દોષો ન જોતા ભગવાને જીવ પર કરેલી અહિતુકી કૃપા એ પુષ્ટિ. સાતમો સ્કંદ મન્વંતર. સમય અનુસાર માનવ ધર્મની મર્યાદા અથવા તો એક મનોનો શાસન કાળ બદલાય એટલો સમય મન્વંતર. ઉતિ કર્મ અને એની વાસનાઓ ઉતિ કહેવાય. ઈશાનું કથા ભગવાન અને ભગવાનના પ્રેમી ભક્તોની કથા. ઈશાનું કથા. નિરોધ એટલે પોતાની સર્વ શક્તિઓ સાથે ઈશ્વરમય બની જવું. મુક્તિ એટલે અવિદ્યાનો ત્યાગ કરી સ્વયં બ્રહ્મમાં લીન થઈ જવું. અને આશ્રય સૃષ્ટિના નિયંતા સ્વયં પ્રભુ છે એ પરમાત્માનું શરણ સ્વીકારવું એનું નામ છે આશ્રય. બીજા સ્કંદને વંદન કરીએ. આજની યાત્રા આપણી તૃતીય સ્કંદ સુધીની છે. તૃતીય સ્કંદની બે મુખ્ય કથાઓ છે, વારા અવતાર અને કપિલ અવતાર. સર્ગ લીલા પ્રભુની જમણી ભુજા 33 અધ્યાય છે અને 4 પ્રકરણમાં છે. અધિકાર, સૃષ્ટિ, ઉત્પત્તિ અને મુક્તિ. કહે છે કે ધૃતરાષ્ટ્રે વિદુરજીને મંત્રણા માટે બોલાવ્યા. યુદ્ધના વાદળ ઘેરાઈ રહ્યા છે. ભાઈ ભાઈના લોહીના તરસ્યા થયા છે. ગમે ત્યારે ભીષણ યુદ્ધ ફાટી નીકળશે, લાખો લોકો મરાશે. આ યુદ્ધને ટાળવા માટે શું કરવું? ત્યારે વિદુરજીએ જે ઉપદેશ આપ્યો એ વિદુર નીતિ કહેવાય છે. અજાત શત્રુ પ્રતિયચ્છદાયમ તેતિક્ષતો દુર્વિષમ કવાગહ. યુધિષ્ઠિર અજાત શત્રુ છે. આપણે લોકોએ કપટ કરીને એનું બધું જૂટવી લીધું છે. તમે તમારા કુળનું જો કલ્યાણ વિચારતા હોય ને તો સૌથી પહેલા યુધિષ્ઠિરનો બધો ભાગ એમને આપી દો. પેલો ભીમસેન જેનાથી તમે ડરો છો, વિષધર નાગની જેમ ફૂફાડા મારી રહ્યો છે. તમારું દુર્ભાગ્ય એ છે કે દુર્યોધન જેવો ભક્તનો દ્વેષી તમારા ઘરમાં બેઠો છે. તમે જો પોતાના કુળની રક્ષા વિચારતા તો સૌથી પહેલા દુર્યોધનનો ત્યાગ કરી દો, તો જ તમે બચી શકશો. આમ કહી રહેતા તે વખતે દુર્યોધને પ્રવેશ કર્યો. સાંભળ્યું એટલે ક્રોધે ભરાયો કે આ કપટી દાસી પુત્રને કોણે અહીંયા બોલાવ્યો? જેનું અન્ન ખાય છે એનો જ વિરોધ કરે છે. સૈનિકોને કહ્યું હમણાં પહેરેલ કપડે બધું લઈને કાઢી મૂકો એનાથી. અને સમય વૈરાગ્ય આવ્યો. વિદુરજી ત્યાંથી તીર્થયાત્રા કરવા માટે નીકળી પડ્યા છે. અહીં સ્વધામ પધારતા પહેલા ભગવાને પોતાની પાદુકા ઉદ્ધવને પધરાવીને આજ્ઞા કરી, તમે પણ બદ્રિકાશ્રમ તરફ પ્રયાણ કરો. ઉદ્ધવજી વ્રજમાં આવ્યા છે. આ વ્રજનો અનુભવ ઉદ્ધવજીને પહેલાય થઈ ચૂક્યો છે. ભગવાને ગોપીઓને ઉપદેશ આપવા માટે મોકલાવ્યા હતા. એક એક લીલાઓનું શ્રવણ ચિંતન ગોપીઓના મુક્તિ કર્યું છે. એક સ્થળનો અનુભવ છે. ઉદ્ધવજી સૌભાગ્ય માને છે કે આજે પ્રભુની કૃપાથી ફરીથી મને વ્રજમાં આવવાનું સૌભાગ્ય મળ્યું. હવે તો જેટલો સમય અહીં રહીશ, મુક્તિ લઈશ તો ભગવત નામ લઈશ, અને નહીં તો મૌન રહીશ. અને મુક્તિ ગ્રહણ કરીશ તો કેવલ પ્રસાદ ગ્રહણ કરીશ, અને નહીં તો વ્રત કરીશ, જે તે નહીં ખાવું. આપણે લોકો કરીએ છીએ બધું ઉલટું. વ્રજમાં જઈને લૌકિક વાતો પંચાત છૂટતી નથી. ત્યાં મન ઠાકોરજીમાં નથી લાગતું. અહીંયા બહારનું ના ખાતો હોય પણ વ્રજમાં બધો સંયમ છૂટી જાય કે આમ બધું ચાલે વ્રજમાં. અરે કોણ છે, કઈ જાતિનો છે, બધો વિચાર વિવેક કરવો જોઈએ. ગમે ત્યાં ના ખવાય. બહુ સરસ વાત બતાવી છે. પ્રાય દરેક સંપ્રદાયમાં તમે જુઓ મૌનને મહત્તા અપાઈ છે. બને તો અઠવાડિયામાં એક દિવસ મૌન રાખવું જોઈએ. કેમ કે શબ્દ એ બ્રહ્મ છે. શબ્દમાં તાકાત છે. ઘાવ લગાડી પણ શકે ને રૂજાવી પણ શકે. તમે કોઈ ટીચર હોય, વકીલ હોય કે કથાકાર હોય ને પૂછો કે આખો દિવસ બાળકોને ભણાવીને કે કોર્ટમાં દલીલ કરીને કે કથા કરીને સાંજે કેટલો થાક લાગે. માણસ જયારે શબ્દ બોલે પ્રચંડ ઉર્જા શરીરમાંથી નીકળે છે. તો એક દિવસ મૌન રાખો તો એ ઉર્જા સંગ્રહિત રહે, શરીરનું બેલેન્સ જળવાય. અને મૌનનો અર્થ શું? ઘણીવાર આપણે નક્કી કરીએ બોલવું નથી ને પછી આમ ઈશારાથી સમજાવે, પેલો સામેવાળો ના સમજે, એ બધા કામે બગડે અને સંયમે છૂટે. મૌન ના કહેવાય. શ્રી હરિરાયજી સમજાવે છે, નિરોધ વચનો વાક્યમ આવશ્યક્યમ ઉદાહરણ. વૈષ્ણવે વાણીનો નિરોધ કરવો અર્થાત વિવેકવાળી વાણી બોલવી. ઠાકોરજીની સેવામાં જરૂર હોય ખપ પૂરતી વાણી બોલવી. જો એક શબ્દ બોલવાથી કામ થતું હોય તો બે શબ્દ બોલવાની શું જરૂર? ઈશારામાં કામ પતી જાય તો એક શબ્દની શું જરૂર? વાણી એ વૈષ્ણવનો પરિચય છે. ઘણા લોકો આમ મૌન લે પછી આમ કામ બગડે ને. હું ઘણી વાર કહું, એક પતિ પત્નીમાં ઝઘડો થયો, આમ લાંબી બોલા ચાલી થઈ, વિચાર્યું કે આ તો પછી વાત વધશે આગળ, છેવટ સુધી જશે, એટલે અઠવાડિયા સુધી મૌન.
એકબીજાને બોલવાનું જ નહીં ને. પેલા કઈ કામ પડે ને એટલે કાગળમાં લખીને મૂકે, ચા પીવી છે, ચા બની જાય એટલે પેલી ચિઠ્ઠી લખે, ચા બની ગઈ પી લો. 2-4 દિવસ પછી પેલા ભાઈને બિઝનેસના કામથી બહારગામ જવાનું થયું. ચિઠ્ઠી લખી, કાલે સવારે 6 વાગ્યાની ફ્લાઇટ પકડવાની છે, એરપોર્ટ નજીક જ છે, 4 વાગે જગાડી દે છે, મારે 4:30 એરપોર્ટ પહોંચવું છે. ચિઠ્ઠીમાં લખ્યું. પેલો સવારે જાગ્યો તો ઘડિયાળમાં 8 વાગ્યા. પછી મૌન સંયમ બધું છૂટ્યું. દેખાતું નથી, આ 2 કોડા જેવી આંખો છે, લાખોનું નુકસાન કરાવી દીધું. ખબર નથી પડતી, આ ચિઠ્ઠી વંચાતી નથી. લખ્યું તો 4 વાગે જગાડી દે. પેલી કે અવાજ નીચે કરો, બાજુમાં ચિઠ્ઠી લખી હતી, 4 વાગ્યા જાગી જાઓ. આવું બન શું કામનું? એટલે શ્રી હરિયાજી આજ્ઞા કરે છે કે ભગવત સેવામાં જરૂર હોય એટલી વાણીનો પ્રયોગ કરો, એનાથી મૌન ના છૂટે, અથવા બને એટલું ભગવત નામ લો. એનું કારણ માણસની વાણી જ્યારે મુખર બની જાય ને માણસ, તો સૌથી પેલો મુખરતા દોષ લાગે. જેમ રોગનું મૂળ ખાંસી ઉધરસ થાય એને તમે કંટ્રોલમાં ના કરો તો પછી એમાંથી દમ, ટીબી ઘણું બધું થઈ શકે, ઘણા રોગ વધે. એમ દોષની શરૂઆત વાણીથી થાય છે. મુખરતા દોષ પહેલું પગથિયું છે. મુખરતા દોષ એટલે શું? અમેરિકાએ સંશોધન કર્યું છે એના પર કે જ્યારે સંસારની કોઈ પણ વસ્તુ ડિસ્ટ્રોય થતી નથી, ખાલી પરિવર્તન આવે તો માણસના મોઢામાંથી નીકળેલા શબ્દો અસ્તિત્વમાં ક્યાં જતા હશે? એમણે બીજા ગ્રહ પર સેટેલાઇટ મૂકી અને સંશોધન કર્યું કે માણસના મોઢામાંથી નીકળેલા શબ્દ સાઉન્ડ વેવ્સના રૂપમાં, ધ્વનિ તરંગોના રૂપમાં પરિવર્તિત થાય. હું બોલું છું તે તરંગો માઇક્રોફોનમાં જાય, એમાંથી એમ્પ્લીફાયરમાં, એમાંથી સ્પીકરમાં ફરીથી સાંભળી શકો. તો એ ધ્વનિ તરંગો 40 દિવસમાં આખી પૃથ્વીનું ભ્રમણ કરી અને જ્યાંથી એ ધ્વનિ તરંગો નીકળ્યા હોય એ આવીને આપણા મસ્તિષ્કને અસર કરે છે. દાખલા તરીકે ઘણીવાર આપણે ટીવીની સામે બેઠા છીએ, આપણી મનગમતી ચેનલ ચાલી રહી છે, બાળકો પ્રેમથી સામે રમી રહ્યા છે, આનંદમાં છે, ફેવરિટ ડીશ તમારી સામે છે, તમારી ઘરવાળી એકદમ આનંદથી તમારી પાસે બેઠી છે. બને ઓછું એવું કલ્પના કરીએ, બધું આપણને અનુકૂળ છે, છતાંય ઘણીવાર આપણે કહીએ કે આજે મારું મૂડ સારું નથી, મૂડ બગડી ગયો. બધું જ અનુકૂળ છે તો મૂડ બગડવાનું કારણ શું? તો કે 40 દિવસ પહેલા આપણા મોઢામાંથી નીકળેલા કોઈ એવા શબ્દો જેના તરંગ આવી અને આપણને અસર કરે છે અને આપણું મન વિચલિત થઈ જાય છે. એનું નામ છે મુખરતા દોષ. એટલા માટે વાણીનો સંયમ હોય તો આપણે એનાથી બચી જઈએ. એટલે કે શા વ્રજમાં આવ્યો છું, અહીં લઈશ તો કેવલ ભગવત નામ લઈશ, ગ્રહણ કરીશ તો કેવલ પ્રભુનો પ્રસાદ. ત્યાં 2-4 દિવસ થયા અને સમય વિદુરજી વ્રજમાં આવ્યા છે. પ્રભુના ધામમાં પ્રભુના 2 પ્યારા ભક્તો મળ્યા, એકબીજાને જય શ્રી કૃષ્ણ કહીને અભિવાદન કર્યું છે. 2 વૈષ્ણવ ભેગા થાય ત્યારે જય શ્રી કૃષ્ણ કહીને વૈષ્ણવતાનો પરિચય. ભાઈ જય શ્રી કૃષ્ણ એટલે શું? 2 જણની લડાઈ થાય તો એકનો જય થાય ને એકનો પરાજય થાય. તો મેં તો સર્વસ્વ પ્રભુના ચરણોમાં સમર્પણ કર્યું છે, હું તો પ્રભુનો આશ્રિત છું. મારા ને તમારા હૃદયમાં પ્રભુ બિરાજે છે, તો આપણા બંનેના હૃદયમાં વિરાજતા સ્વામીજી સહિત કૃષ્ણનો સદાય જય જયકાર થાવ, એનું નામ છે જય શ્રી કૃષ્ણ. એટલે વૈષ્ણવ સૂત્ર યાદ રાખવાનું, હાય હલ્લો છોડો અને જય શ્રી કૃષ્ણ બોલો. ફોન આવે જય શ્રી કૃષ્ણ, સામે મળ્યો તો જય શ્રી કૃષ્ણ કરો. ભગવત નામ લેવાશે, અધ્યાત્મ વિકસિત થશે અને વૈષ્ણવતાનો પરિચય થશે. પ્રભુની લીલાઓનું સ્મરણ કર્યું છે. કૃષ્ણ કુશળ તો છે ને, કૃષ્ણનું સ્મરણ થતા ઉદ્ધવજીના નેત્રોમાં આંસુ આવ્યા કે પ્રભુ આપણને છોડીને સ્વધામ ચાલ્યા ગયા છે. દુર્ભાગો બતલોકો એમ યાદવો નિતરામ અપી એ સંવસન તો ન પીધો હરિ મીના યોડપમ. જેમ પાણીમાં રહેલું માછલું કેવલ ચંદ્રના પ્રતિબિંબને જોઈ ચંદ્રને ન ઓળખી શકે, એમ ભગવાન શ્રી કૃષ્ણ જેવા યુગ પુરુષ આપણા યાદવોના કુળમાં જન્મ્યા છતાંય આપણે એને ઓળખી ન શક્યા અને એની પાસે જ્ઞાન મેળવી શક્યા, ન પ્રભુની સેવા કરી શક્યા ને એમને પ્રભુ આપણને છોડીને સ્વધામ ચાલ્યા ગયા. એ જ મોટું દુર્ભાગ્ય છે. એમ હું ઘણીવાર કહું છું, કરોડો રૂપિયાનો હીરો આપણને મળ્યો હોય પણ જો એના મૂલ્યનું જ્ઞાન હોય તો ધનવાન ન થઈ શકાય. અનાયાસે પારસમણી મળ્યો હોય તમે પથ્થર સમજો તો શું કામનો? એમ વૈષ્ણવ કુળમાં પ્રભુની કૃપાથી જન્મ મળ્યો છે, પણ જ્યાં સુધી તમને તમારી વૈષ્ણવતાની સમજ નથી તો વૈષ્ણવ કુળમાં જન્મ મળ્યો પણ શું કામનો? હું કોણ છું? મારા ઈષ્ટ કોણ છે? મારા આચાર્ય ગુરુ કોણ છે? મારો સંપ્રદાય કયો છે? મારી પરંપરાઓ શું છે? બેઝિક નોલેજ હોવું જ જોઈએ આપણને. હું એમ નથી કહેતો બધાએ PhD કરવાનું છે, પણ જો પોતાના સ્વધર્મનું બેઝિક નોલેજ બી તમને હશે ને તો આમ ખુમારીથી માથું પાડીને જીવી શકશો, અને નહીં તો આ ધર્મ તમને બોજા જેવો લાગશે. એટલા માટે પોતાને દુર્ભાગી કહે છે કે પ્રભુ મળ્યા છતાંય કંઈ ન કરી શક્યા. અમે વ્રજલીલાનું સ્મરણ કર્યું છે. ત્યાર પછી પ્રશ્ન પૂછાયા છે કે સુખની પ્રાપ્તિ માટે માણસ હંમેશા પ્રયત્ન કરે છે, પણ સુખ મળવું તો દૂર, જીવનમાં દુઃખ આવેનું કારણ શું? સુખાય કર્માણી કરો તે લોકો નતઈ સુખમ વાન્ય દુઃખ પાર. એનું કારણ
માણસને ખબર નથી કે વાસ્તવમાં સુખ ક્યાં છે. જ્યાં નથી ત્યાં શોધ્યા કરે છે ત્યાં મેળવવું નથી. મિલતા હૈ સચ્ચા સુખ કેવલ ભગવાન તુમારે ચરણો મેં. સુખ અને શાંતિ મળશે તો કેવલ પ્રભુના ચરણમાં. ભગવાને અર્જુનને સ્વયં કહ્યું, તમે એવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્ પ્રસાદાત પરમ શાંતિ. હે અર્જુન, આ બધા લૌકિક સંસારની મોહમાયા છોડી મારા શરણમાં આવી જાય, ત્યાં તને પરમ શાંતિનો અનુભવ. તને શાંતિથી મોટું સુખ બીજું કોઈ નથી જીવનમાં. તમે ઘણા લોકોની શ્રદ્ધાંજલિ સભામાં ગયા હોય, કોઈને એવું કહેતા સાંભળે કે પ્રભુ પેલા ભાઈને બંગલો બહુ ગમતો હતો, એક સારો બંગલો ઉપર આપી દેજો. પેલા ભાઈને કાર બહુ ગમતી હતી, કાર આપી દેજો. લોકો શું કહે, જ્યાં એની આત્માને શાંતિ આપજો. શાંતિ તો મોટો કોઈ સુખ નથી, અને એ શાંતિ કેવલ પ્રભુના ચરણોમાં મળે છે. અને દુઃખ આવવાનું કારણ, તો દુઃખના ઘણા દ્વાર બતાવ્યા. દુઃખનો પહેલો દ્વાર છે દુરાચાર. જેના જીવનમાં આચાર વિચાર નથી, દુરાચારી છે, એના જીવનમાં દુઃખ આવે છે. કેમ કે શુદ્ધ આચારથી ધર્મને જીવાય છે. ધર્મ હોય ત્યાં કૃષ્ણ હોય, ને કૃષ્ણ હોય ત્યાં સુખ હોય. આજે બહુ મોટી ગેરસમજ છે કે ઘરમાં ઠાકોરજીની સેવા પધરાવશું તો એટવાડો જૂઠવાડો પાળવો પડશે, માસિક પાળવું પડશે, સૂતક પાળવું પડશે, આ બધા આચાર વિચાર પાળવા પડશે. સેવા નહીં હોય તો કંઈ પણ કરીએ તો છૂટ. બહુ મોટી ગેરસમજ છે. ઠાકોરજીની સેવા બ્રહ્મ સમન લીધા પછી આપણા સમર્પણને આપણે પ્રેક્ટિકલી જીવીએ છીએ. અને આચાર વિચાર એ હિન્દુ માત્ર માટે કહેવાયેલી વાત છે. આચાર પ્રભુઓ ધર્મ. સેવા બિરાજતી હોય કે ન બિરાજતી હોય, જો તમે હિન્દુ છો તો આપણા ધર્મશાસ્ત્રોએ બતાવેલા બધા જ આચાર પાડવા જોઈએ. બધા જ સાયન્ટિફિક છે, કોઈ કારણ વગરની વાતો નથી. આચાર વિચારથી શુદ્ધ પવિત્ર જીવન જીવાય છે. ધર્મને જીવી શકીએ. ધર્મ હોય ત્યાં પ્રભુ બિરાજે. દુરાચાર એ દુઃખનું દ્વાર છે. બીજું દ્વાર છે દુસ્સંગ. જેને દુસ્સંગ લાગ્યો છે એના જીવનમાં દુઃખ આવે જ છે. ત્રીજું દ્વાર બતાવ્યું દુર્બુદ્ધિ. જાકો પ્રભુ દારૂનું દુઃખ દેઈ તાકી મતિ પહેલે હર લે. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. બુદ્ધિ બગડે એટલે માણસ ના કરવાનું બધું ઊંધું સીધું કરે અને પછી જીવનમાં દુઃખ આવે. ચોથું દ્વાર છે દુરાગ્રહ. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનો જ્યારે દુરાગ્રહ થઈ જાય પછી દુઃખ આવે. કેમ કે બધાને જીવનમાં બધું મળતું નથી. જે મળે એમાં સંતોષમાં એ ક્યારે દુઃખી ન થાય. અસંતોષ દુઃખનું દ્વાર છે. આજે માણસને ખાલી સુખી નથી થવું, પણ આપણે બીજા કરતા વધારે સુખી થવું છે. પાડોશીના ઘરે 80 ઇંચનું ટીવી આવી ગયું, મારા ઘરે હજી 20 ઇંચનું છે. કેમ એવું? પેલા મર્સિડીઝ લઈ લીધી, મારી પાસે હજી ખાલી મારુતિ છે. બીજાનું સુખ જોઈને આપણે પોતાને દુઃખી માનીએ છીએ. આ સંતોષ દુઃખનું કારણ છે. છઠ્ઠું દ્વાર છે દુર્વ્યસન. કારણ કે વ્યસની માણસ પરાધીન બની જાય છે, અને પરાધીને સપનેવું સુખ નહીં. માનસિક ગુલામ બની જાય છે કે આના વગર ચાલવાનું જ નથી. સંસ્કૃતમાં વ્યસન એટલે દુઃખ. અને વ્યસન કોને કહેવાય તમે જુઓ, હવેલીમાં, મંદિરમાં કે સત્સંગમાં વ્યસન પર પ્રતિબંધ હોય, ઇન્સ્ટ્રક્શન લખી હોય. તો એક ભાઈ કથા સાંભળવા આવ્યા, બીડી પીવાનું વ્યસન હતું. 1-1.5 કલાક માંડ નીકળી, પણ પછી એવી તડપ લાગી રહેવાયો નહીં. તો વ્યસન કોને કહેવાય કે 3 ઇંચની બીડી 6 ફૂટના માણસને ઉભો કરીને દરવાજાની બહાર ચડી જાય. એનું નામ છે વ્યસન. પોતે દુઃખી થાય અને પરિવારના લોકોને દુઃખી કરે. એનું કારણ પણ બુદ્ધિ. વારે ઘડી આપણને આરોગ્ય ખાતાવાળા ચેતવે, તમાકુના સેવનથી કેન્સર થાય, દરેક જગ્યાએ ચેતવણી આરોગ્યની મળતી હોય ને છતાં પણ આપણે એને મૂકતા નથી. પછી બુદ્ધિ બગડી કહેવાય ને. આપણે દુઃખી થઈએ તો આપણા કારણે પરિવાર વાળા એ દુઃખી થાય. કથામાં બેઠા છો ને, નક્કી કરજો કે આજ પછી એવા ખોટા વ્યસન છોડો તમે. અને હું તો કહું છું, વૈષ્ણવને વ્યસન હોવું જોઈએ. શેનું? સેવાનું, સ્મરણનું, સત્સંગનું. આ વ્યસન વૈષ્ણવને હોય. વાસ્તવમાં જો કથા સાંભળી હોય અને પડે ને તો ઠાકોરજીના ચરણમાં વ્યસન મૂકી દો, એવા ભાવથી. હું ઘણી વાર કહું, એક છોકરાનો જન્મદિવસ, પેલું કે આજે મારો બર્થડે છે, મારા માટે બહુ મહત્વનો દિવસ છે, આજે મેં સિગરેટ પીવાનું વ્યસન છોડી દીધું. પેલું કે એમાં શું મોટી, મેં તો 9 વાર છોડી છે. એ છોડ્યું ના કહેવાય. કંઈક હૃદયમાં લાગે, ઠાકોરજીની કૃપા થઈને એવું છૂટે ને કે પાછા ખોટા વ્યસન વળગે નહીં આપણને. ત્યાર પછી 7મું દુઃખનું દ્વાર છે દુર્ભાગ્ય. દુઃખ ભાગ્યથી ને કર્મોથી આવે છે. કર્મથી ભાગ્ય લખાય છે. ભાગ્યમાં દુઃખ લખાયું હોય. પ્રસંગ છે, પેલા શિવજી ને પાર્વતીજીની સવારી નીકળી, ત્યાં એક બહુ ગરીબ માણસનું ઝૂંપડું, પતિ પત્નીનો દીકરો રહે, 2 ટન ખાવાના ફાફા. પાર્વતીજી તેનું દુઃખ સહન ના થયું. શિવજીને કે સ્વામી કંઈ પણ કરો, આનું દુઃખ મારાથી નથી જોવાતું, તમે સુખી થવાનું વરદાન આપો. શિવજી કે જો એના ભાગ્યમાં દુઃખ લખેલું છે, હું ગમે એટલી કોશિશ કરીશ નહીં થાય. ના કંઈ પણ કરો. ત્યારે શિવજીએ બોલાવે, આવો. 3 એક વરદાન આપ્યું કે સવારે સ્નાન કરીને તમે જે પહેલા માગશો ને એ તમને મળી જશે. પેલી સ્ત્રીએ સવારે સ્નાન કર્યું અને ભગવાન પાસે શું માંગ્યું છે બોલો? કે પ્રભુ આ દુનિયાની સૌથી સુંદર સ્ત્રી બની જાઓ, મિસ વર્લ્ડ બની જાઓ. પેલી સુંદર બની ગઈ, દેખાવડી બની. ઘરની બહાર વાળ સુકવવા ઉભી હતી, રાજાની સવારી નીકળી. રાજાની નજર પડી, આટલી સુંદર સ્ત્રી, આ તો મારી રાણી બનવાને લાયક છે.
ઝૂંપડાની બહાર શું કરે છે? રાજાએ પૂછ્યું, તું મારી રાણી બનીશ? એટલે દોડીને ઘોડા પર ચડી ગઈ, મહેલમાં આવી. સવારે એનો પતિ જાગ્યો, પોતાની પત્ની ના મળી એટલે શોધવા નીકળ્યો. શોધતા શોધતા રાજાના મહેલમાં આવ્યો. નજર પડી, છે સુંદર પણ છે આ મારી જ ઘરવાળી. આ ખબર નહીં સુંદર કેમ બની. એટલે રાજાને કે મારા લાગે છે કે ભૂલથી તમે મારી ઘરવાળીને લઈ આવ્યા છો, આપો એટલે લઈ જાઓ. રાજાએ પેલીને પૂછ્યું, તું આને ઓળખે છે? નાના, મેં ક્યારે એને જોયો નથી ને. પેલાને આવ્યો ગુસ્સો, સ્નાન કર્યું અને માગ્યો કે મારી ઘરવાળી બિલાડી બની જાય. પેલી બિલાડી બનીને રાજાના પલંગ પર બેઠી. રાજા આવ્યા, બિલાડી જોઈ, લાત મારીને કાઢી મૂકી. પેલો બાબલો રડવા માંડ્યો, સ્નાન કરીને માગ્યું, ભગવાન મારી મમ્મી પેલા જેવી મારી મમ્મી બની જાય. સમજમાં આવ્યું? જ્યાં હતા ત્યાં જ રહ્યા. ભાગ્યમાં દુઃખ લખ્યું હતું, ત્રણેયને વરદાન મળ્યા પણ કઈ ન કરી શક્યા. એટલે કે છે દુઃખના અનેક દ્વાર બતાવ્યા છે. દુઃખનું 7મું દ્વાર છે દુષ્ચરિત્ર.